ગામભોઈમાં આંગણવાડી કાર્યકર સાથે છેતરપિંડી ₹1.40 લાખની ઉચાપત ડેટા લીક થવાની આશંકા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામભોઈ ગામે સાયબર છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં આંગણવાડીના એક ટેકદાર કાર્યકરને ફોન કરી અજાણ્યા ઠગબાજોએ તેમના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડી લીધી છે। આ ઘટનાના પગલે આંગણવાડી સંબંધિત ડેટા લીક થવાની આશંકા સ્થાનિકોમાં ઊભી થઈ છે, જેની તપાસની માંગ કરવામાં આવી છે। ગામભોઈ ગામના ટેકદાર કાર્યકરને થોડા સમય પહેલા અજાણ્યા વ્યક્તિનો ટેલિફોનિક કોલ આવ્યો। કોલ કરનારે વિશ્વાસમાં લઈ જણાવ્યું, તમારા છોકરાના ખાતામાં સરકાર દ્વારા સહાયની રકમ જમા થવાની છે। આ બહાને ઠગબાજે કાર્યકર પાસેથી તેમના બેંક ખાતાની તમામ ગુપ્ત માહિતી મેળવી લીધી। માહિતી મળ્યાના થોડા જ સમયમાં પીડિત કાર્યકરના ખાતામાંથી તબક્કાવાર મોટી રકમ ઉપાડી લેવામાં આવી, જેમાં આશરે ₹84,000, ₹46,000 અને ₹10,000ની રકમ મળી કુલ ₹1,40,000ની ઉચાપત થઈ હોવાનું ખુલ્યું છે। આ બનાવના પગલે ગ્રામ લોકોમાં અને પીડિત કાર્યકરોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે છેતરપિંડી કરનાર પાસે આંગણવાડીના ટેકદાર કાર્યકરનો વ્યક્તિગત ડેટા, નામ અને મોબાઈલ નંબર કેવી રીતે પહોંચ્યો। આંગણવાડી સંબંધી સંવેદનશીલ ડેટા કોઈ રીતે બહાર લીક થયા હોવાની પ્રબળ આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ગ્રામજનોને પીડિત કાર્યકરોએ રાજ્ય સરકાર તથા સંબંધિત અધિકારીઓ પાસે માંગણી કરી છે કે આંગણવાડીનો ડેટા કોણ અને કઈ રીતે લીક કરી રહ્યું છે તેની સઘન તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ઘટનાની જાણ થતાં જ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં ટેકદાર કાર્યકર દ્વારા છેતરપિંડીની આ ગંભીર ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ કોલ કરનાર અજાણ્યા ઠગબાજોની ઓળખ મેળવવામાં અને તેમને પકડવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે। સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના સતત વધતા કિસ્સા વચ્ચે ગામભોઈની આ ઘટના ફરી એકવાર ગંભીર ચેતવણી રૂપ સાબિત થઈ છે। પોલીસ વિભાગે સામાન્ય જનતાને ફરી એક સચેત રહેવા વિનંતી કરી છે। કોઈ પણ અજાણ્યા કોલ પર વિશ્વાસ ન કરવો। સરકારી સહાય કે અન્ય કોઈ પણ બહાને કોઈ વ્યક્તિને પોતાના બેંક ખાતાના માહિતી, ATM પિન, OTP ક્યારેય આપવા નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ઓકે, અમારું ગામ રાજપુર ગોભોઈ, તાલુકો હિંમતનગર। આજે અને કાલે 2 દિવસમાં આંગણવાડીના નામથી ફોન આવતા કે ભાઈ તમારો છોકરો આંગણવાડીમાં ભણે છે, નામ સાથે બોલતા અને અમારું પોતું સરનામું બોલતા, આંગણવાડી કાર્યકરનું નામ દેતા અને આશા વર્કરનું બી નામ દેતા કે તમારા છોકરાના ખાતામાં પૈસા નાખવાના છે તો તમારા વાઈફના ખાતામાં પડતા નથી તો તમારા અન્ય ભાઈ કોઈ બહેન હોય કંઈ એમને ખાતા નંબર આપો તો અમે પૈસા નાખીએ। તો ખાતા નંબર આપ્યો તો અમારા 3 વ્યક્તિનો પૈસા ઉપડી ગયા। એમાં એક ભાઈના 84,000, કૃષ્ણકાંત જયસિંહભાઈ, બીજા પરમાર લક્ષ્મણસિંહ મગનસિંહ એમના 46,000 અને સુરેશકુમાર તુલસીના 10,000 પડેલા છે। અગાઉ જાણવા માગીએ છીએ કે આ મારે આંગણવાડીના બંને ગામના ડેટા ક્યાંથી લીક થાય છે, કોણ કરે છે, એ મારા સરકાર પાસેથી જાણવું છે।